ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ લાલ ડુંગળીની. હવે લાલ ડુંગળીની આપણી ઉપજ પર આપણે છેલ્લો એપિસોડ જે બનાવ્યો એને 4 દિવસ થયા છે અને ત્યાર પછીના વીતેલા 4 દિવસ દરમિયાન ડુંગળીની બજાર સ્થિતિમાં ફેરફાર ઘણો બધો આવી ગયો છે અને જે કાંઈ ફેરફાર આવ્યો છે એ ફેરફાર કઈ કઈ દિશાઓમાંથી આવ્યો છે અને આખરે ફેરફાર પછીની પરિસ્થિતિ ક્યાં સુધી પહોંચી અને હવે આગળના દિવસોમાં આ ફેરફારની અસર વિશેષ રૂપમાં કેવી બની શકે, જે તે ફેરફારોમાં અને સાથે સાથે એ ફેરફારોના પ્રત્યાઘાત રૂપે બજારમાં ભાવોની સ્થિતિમાં કેવો ફેરફાર થઈ શકે. હવે આપણે ડુંગળીની બજાર સ્થિતિની ચર્ચા જે કરી એને 4 દિવસ થયા છે, પણ ત્યાર પછી વચ્ચે આપણે એક ચર્ચા ડુંગળી પર બીજી પણ અવશ્ય કરી લીધી અને એ ચર્ચા હતી આપણી ડુંગળીના નવા ચોપાણના મુદ્દાની. પણ એ જે ચર્ચા આપણે હતી એ ચર્ચા હતી નવું ચોપાણ આપણે કઈ જાતનું કરીએ અને ક્યારે કરીએ, કેવા રૂપમાં કરીએ, એની ચર્ચા આપણે એ એપિસોડમાં કરી હતી. એટલે ડુંગળીની બજારની સ્થિતિને લઈને જે કાંઈ ચર્ચા છે એ ચર્ચા એટલે આજે આપણી 5મા દિવસની ચર્ચા અને 5મા દિવસ સુધીમાં બજારની અંદર આવેલા મહત્વના તમામ ફેરફારો, જેમાં આવકો, બજાર ભાવમાં ફેરફાર, સાથે સાથે અગત્યનો મુદ્દો એટલે બાંગ્લાદેશ સાથેના વેપારમાં પ્રગતિ કેવી થઈ ગયા અઠવાડિયા દરમિયાન, અગર તો પાછળના અઠવાડિયા કરતા આપણે કંઈક મોકલવામાં જથ્થો ઘટી રહ્યો છે કે શું થઈ રહ્યું છે બાંગ્લાદેશ સાથેના વેપારમાં, આ મુદ્દો પણ અગત્યનો છે. અને તેથી આપણે આજે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા નવી લાલ ડુંગળીના સમગ્ર બજાર ચિત્રની ચર્ચા મિત્રો. અને તેથી આજની આપણી આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે ડુંગળીની ચર્ચા કરીએ છીએ ત્યારે વર્તમાન બજાર ભાવ પર એક નજર આપણે અવશ્ય નાખવાની રહેતી હોય છે, કારણ કે ડુંગળી એક એવો પાક છે આપણો કે રોજે રોજ ઘણો બધો ફેરફાર એમાં થઈ જતો હોય છે. પણ આજે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી ચર્ચા એટલે વહેલી સવારે આપની સામે જ્યારે આ એપિસોડ પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના 8 વાગ્યા છે અને આજે રવિવારનો દિવસ છે. એટલે રવિવારના દિવસ હોવાના કારણે માર્કેટિંગ યાર્ડના કામકાજો બંધ હોય. પણ ગઈકાલે સાંજ સુધીની સ્થિતિ ડુંગળીના બજારની કેવી રહી આપણા ગુજરાતમાં અને બાકીના રાજ્યોના મુખ્ય માર્કેટોમાં, અને સાથે સાથે ભાવોનું લેવલ એકંદર કેવું રહ્યું. તો આજનો જે દિવસ છે એ દિવસ એટલે જાન્યુઆરી મહિનાની 4 તારીખ 2026 અને વાર રવિવાર. ગઈકાલે શનિવાર સાંજ સુધીમાં આપણી ડુંગળીના બજાર ભાવમાં તળિયાના લેવલથી આપણે જોઈએ તો 3 રૂપિયા કિલો ડુંગળી કાલે વેચાણી, સાથે સાથે 23 રૂપિયાના ભાવથી પણ ડુંગળી આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં વેચાણી. સારામાં સારી સુપર બેસ્ટ ક્વોલિટી આ ભાવ સુધી વેચાણી. એટલે વચ્ચે જે કાંઈ ફરક છે એ 3 રૂપિયાથી લઈને 23 રૂપિયા સુધીનો બજાર ભાવનો ફરક છે. અને એ બજાર ભાવનો ફરક એટલે આપણા ગુજરાતની પણ સ્થિતિ આ, રાજસ્થાનની સ્થિતિ પણ આ અને મધ્યપ્રદેશની સ્થિતિ પણ આ જ પ્રમાણે ગઈકાલે બજાર ભાવોની હતી. હવે બજાર ભાવોની આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં પાછળના 3, 4 કે 5 દિવસ દરમિયાન ફેરફાર શું આવ્યો, ભાવોમાં વધ્યા પછી આ સ્થિતિ બની, ભાવોમાં ઘટ્યા પછી આ સ્થિતિ બની કે ભાવોમાં સ્થિરતા છે. તો ભાવોમાં સ્થિરતા પણ રહી, ભાવોમાં ઘટાડો પણ આવ્યો. આ બંને વસ્તુ બની છે આ આટલા દિવસો દરમિયાન. હવે ઘટાડો જેમાં આવ્યો એ ઘટાડો મોટા ભાગે કાયમ માટે આપણે જે કહીએ છીએ એ જ પ્રમાણે હલકી ક્વોલિટીમાં ઘટાડો મોટા પાયે આવી ગયો છેલ્લા 4 થી 5 દિવસ દરમિયાન. અને એ જે ઘટાડો આવ્યો એ ઘટાડો એટલે લગભગ 5 થી 6 રૂપિયા કે 7 રૂપિયા સુધીના ભાવથી વેચાતી ડુંગળીમાં છેલ્લા 3, 4 કે 5 દિવસ દરમિયાન આપણે જોઈએ તો અડધો ભાવમાં ઘટાડો આવી ગયો છે નીચલા દરજ્જાની ડુંગળીમાં. ત્યાર પછી સામાન્ય દરજ્જાની ડુંગળી, તો સામાન્ય દરજ્જાની ડુંગળીમાં આપણે જોઈએ તો ઘટાડો લગભગ 2 રૂપિયાથી લઈને 2.5 રૂપિયા સુધીનો આવ્યો. સારી ક્વોલિટીની ડુંગળી છે તો એમાં ઘટાડો અવશ્ય આવ્યો, પણ બહુ સામાન્ય એટલે કે લગભગ 1.5 રૂપિયાથી લઈને 2 રૂપિયા જેટલો કિલોએ ઘટાડો એમાં આવ્યો. બેસ્ટ ક્વોલિટીમાં પણ ઘટાડો અવશ્ય આવ્યો, પણ બહુ ઓછો ઘટાડો આવ્યો.
અને સુપર બેસ્ટ ક્વોલિટીમાં ભાવનું લેવલ બની રહ્યું છે હજી પણ. હવે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ શેના કારણે બની? ભાવોમાં ઘટાડો જે કાંઈ ક્વોલિટીમાં આવ્યો એ શેના કારણે આવ્યો, અને હવે આ ઘટાડો જે છે એ વધતો જાય ધીમે ધીમે, કે બજાર અહીંયા સ્થિર થઈ જાય, કે હજી આગળના દિવસોમાં વિશેષ રૂપમાં કોઈ સુધારો મળે? તો સૌથી પહેલો મુદ્દો આપણે છેલ્લી ચર્ચામાં પણ આ ચિંતા વ્યક્ત કરી હતી કે કદાચ આપણી ડુંગળી માર્કેટિંગ યાર્ડોમાં અત્યારે જે જથ્થામાં આવી રહી છે એ જથ્થામાં જો આવી જાય એટલે કે એમાં કાંઈ વધારો ન થાય તો સારામાં સારી શક્યતા છે, પણ વધારો થઈ જાય તો જોખમ છે, અવશ્ય જોખમ છે, અને વધારો થઈ જવાની શક્યતાઓ આ દિવસોમાં ખૂબ વધારે હોય છે, કારણ કે મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે પાક તૈયાર થવાની પરિસ્થિતિ, તૈયાર થવાની અણી ઉપર હોય છે, અને એમાં પણ સામાન્ય રૂપમાં બજાર સુધરતું દેખાય એટલે ઝડપથી પાકનું ખેંચાણ શરૂ થઈ જતું હોય છે. અને એ જ પ્રમાણે બન્યું. જોઈએ આપણે વિતેલા આખા અઠવાડિયા પછીના જે કાંઈ દિવસો આપણા ગયા એ દિવસો દરમિયાન પરિસ્થિતિ આવી બની, અને બજારમાં આપણે જોઈએ તો આપણા ગુજરાતના બંને માર્કેટિંગ યાર્ડો, મુખ્ય માર્કેટિંગ યાર્ડો ગોંડલ અને મહુવાના માર્કેટિંગ યાર્ડોમાં મંગળવારથી આવકો વધવા માંડી. તો વધતી આવકો ગઈકાલે શનિવાર સુધીમાં લગભગ બમણા સુધી પહોંચી ગઈ, એટલે કે સોમવારે જેટલી આવકો થઈ હતી એના કરતા બમણી આવકો બંને માર્કેટિંગ યાર્ડોમાં થઈ ગઈ, અને માર્કેટિંગ યાર્ડોની દરરોજની વેચાણની ક્ષમતા કરતા આવકો વધી જવાના કારણે ગઈકાલથી મહુવા માર્કેટિંગ યાર્ડે પણ બોર્ડ લગાડવું પડ્યું કે હવે સોમવારે રાત્રે જ તમે આવક કરી શકશો, ત્યાં સુધી નવી આવક લેવામાં નહીં આવે. અને એ જ પરિસ્થિતિ ગોંડલમાં પણ આપણને દેખાઈ રહી છે, કારણ કે એક દિવસ કે બે દિવસમાં આટલા બધા માલનો નિકાલ ન થઈ શકે. આપણા માર્કેટિંગ યાર્ડોનું જે ગજુ હોય, એની જે ગુંજાઈશ હોય, એની જે વેપારની ક્ષમતા હોય એના આધારે, કારણ કે ડુંગળી જે છે એ મોટો જથ્થો, સાથે સાથે મોટા જથ્થાને દૂરના અંતર સુધી પહોંચાડવાનો હતો, એ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા થવી જોઈએ, જે એક જ દિવસમાં આટલા બધા માલના ઉપાડવાની ન થઈ શકતી હોય. એટલે આખરે રજાઓ રાખવી પડે, એટલે કે આવકો બંધ કરવી પડે, ત્યાં સુધી આવકો આપણા ગુજરાતમાં પહોંચી ગઈ, અને એના કારણે થોડું સ્થિર થતું જતું અને ધીમે ધીમે આગળ વધતું જતું બજાર અટકી ગયું, અને સારામાં સારી બેસ્ટ ક્વોલિટીમાં જળવાઈ રહ્યું, પણ આખરે જોખમ સાથે જળવાઈ રહેલું બજાર છે. સોમવારથી કે મંગળવારથી એમાં પણ કદાચ ઘટાડો બેસી શકે. પાછળના જે કોઈ વર્ગો છે એમાં વધારેમાં વધારે ઘટાડવાની શરૂઆત થાય તો નીચેના દરજ્જેથી શરૂઆત થાય, અને જેમ જેમ ઉપર જતા જઈએ એમ ઘટાડાની ટકાવારી ઓછી થતી જાય. આ પ્રમાણેની પરિસ્થિતિ આપણા જ ગુજરાતમાં છે એવું નથી. રાજસ્થાનમાં પણ અત્યારની આવકો ઘટ્યા પછી હવે આવનારા દિવસોમાં આવકો વધવાની સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે મધ્યપ્રદેશની આવકો પણ આપણા જેમ લગભગ બમણી થઈ ગઈ છે 3 થી 4 દિવસમાં. મધ્યપ્રદેશની પોતાની આવકો પણ ખૂબ મોટા પાયે વધી રહી છે. સાથે સાથે પડોશનો મહારાષ્ટ્રનો વિસ્તાર, કે મહારાષ્ટ્રના જે વિસ્તારના ખેડૂતો પોતાની ડુંગળીના વાવેતરમાં થોડુંક અનુસરણ મધ્યપ્રદેશનું કરતા હોય, અને મધ્યપ્રદેશના માર્કેટમાં ચાલતી હોય એવી ડુંગળીની જાતિઓનું વાવેતર કરતો વિસ્તાર જે કાંઈ મધ્યપ્રદેશની તરફનો મહારાષ્ટ્રનો હોય એ વિસ્તારની ડુંગળી, મહારાષ્ટ્રની ડુંગળી પણ મધ્યપ્રદેશમાં છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન જોઈએ તો થોડા જથ્થામાં આવતા વધતી ગઈ, અને ગઈકાલે શનિવારની જથ્થાની સ્થિતિ જોઈએ તો માત્ર ઇન્દોરના જ માર્કેટિંગ યાર્ડમાં બંને રાજ્યોની ડુંગળી અડધી પહોંચી ગઈ હતી. એટલે કે ઇન્દોરના માર્કેટિંગ યાર્ડમાં 20 થી 22,000 કટ્ટા જેટલી ડુંગળી મધ્યપ્રદેશ રાજ્યની હતી, તો સામે 20 થી 22,000 કે 25,000 કટ્ટા જેટલી ડુંગળી મહારાષ્ટ્ર તરફથી પણ આવેલી હતી. હવે મહારાષ્ટ્રમાં જે ખેતી ડુંગળીની થાય છે એની ચર્ચા આપણે વારંવાર કરી ચૂક્યા છીએ, તેમ છતાં ત્યાં પણ કેટલાક ખેડૂતો અને કેટલોક વિસ્તાર અમુક બીજા કે ત્રીજા ક્રમના દરજ્જાની ગણાતી હોય એવી જાતિઓનું વાવેતર કરતા હોય, અને એ વાવેતરમાંથી તૈયાર થયેલી ડુંગળીનો પાક એમણે વેચવા માટે આપણા ગુજરાતમાં પણ આવવું પડતું હોય છે, અને મધ્યપ્રદેશમાં પણ જવું પડતું હોય છે. સાથે સાથે એમાંથી કેટલોક હિસ્સો ઉત્તર ભારતના બીજા રાજ્યો તરફ પણ જતો હોય છે. એટલે અત્યારે ડુંગળીની આવકો મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ મોટા પાયે વધવાની શરૂઆત થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં પણ મોટા પાયે ડુંગળી નવી નીકળી રહી છે. આપણા ગુજરાતમાં જે કાંઈ ઝડપથી આવકો વધી રહી છે એનો અર્થ એ થયો કે બહુ ઝડપથી આપણે ત્યાં પણ ડુંગળીનું ખેંચાણ હવે શરૂ થઈ ગયું છે. હવે આ પરિસ્થિતિ જ્યારે બની છે ત્યારે આપણને જે કાંઈ બજારને નાનો મોટો સહકાર બાંગ્લાદેશ તરફનો હતો એની સ્થિતિ શું છે? તો બાંગ્લાદેશ તરફથી જે કાંઈ સહકાર આપણને હતો એ સહકારમાં
બ્રેક આવી ગયો બાંગ્લાદેશની અંદર જે કાંઈ તોફાનો શરૂ થયા એ તોફાનોના કારણે. પણ એ બ્રેક આવ્યા પછી ગયા અઠવાડિયામાં પાછું થોડો વેપાર શરૂ થયો છે બાંગ્લાદેશ સાથે. હવે જે વેપાર શરૂ થયો છે એ વેપારમાં જથ્થો કેટલો જાય છે, તો વેપારમાં જતા જથ્થાનું દૈનિક સરેરાશ પ્રમાણ આપણે જોઈએ ગયા આખા અઠવાડિયા દરમિયાન જે કાંઈ ગાડીઓ આપણા દેશમાંથી બાંગ્લાદેશ બોર્ડર પસાર કરી અને ગઈ હોય એ ગાડીઓનો આંકડો લગભગ 400 ગાડીઓ આસપાસનો થાય છે અઠવાડિયાનો. એટલે કે લગભગ દરરોજની આપણે જોઈએ તો 70 ગાડી આસપાસની આપણે એવરેજ ગણી શકીએ. હવે 60 થી 70 ગાડી દરરોજની એવરેજ બાંગ્લાદેશ તરફ આપણી ડુંગળી જઈ રહી છે. પણ આ જે જથ્થો જાય છે એ જથ્થો બિલકુલ કામ ચલાવ જથ્થો આપણે સમજવો જોઈએ. બાંગ્લાદેશની જરૂરિયાત ડુંગળીની અવશ્ય છે. અત્યારે જેટલો માલ આપણે ત્યાંથી જઈ રહ્યો છે એના કરતા પણ એમને બમણા કે 3 ગણા ડુંગળીના જથ્થાની જરૂર અવશ્ય છે. પણ એમની ત્યાંની સ્થાનિક જે રાજકીય પરિસ્થિતિ ડામાડોળ છે એના કારણે ત્યાંના વેપારીઓ જે સલામત વિસ્તારમાં કામ કરતા હોય એટલા જ વેપારીઓ ભારતમાંથી ડુંગળી અત્યારે મગાવતા હોય. જે વેપારીઓનો વેપાર વિસ્તાર જોખમી વિસ્તારોની સાથે જોડાયેલો હોય આવા વેપારીઓ ત્યાં બહુ વિશ્વાસ સાથે કારોબાર ન કરી શકતા હોય અને એના કારણે દેશની અંદર જરૂરિયાત હોવા છતાં પણ બાંગ્લાદેશના વેપારીઓ આપણે ત્યાંથી ડુંગળી ઓછામાં ઓછી ખરીદતા હોય અથવા તો જેટલો નિકાલ માંડ થઈ શકે એવું દેખાતું હોય એટલો જ જથ્થો આપણે ત્યાંથી મંગાવતા હોય. એટલે અત્યારે પરિસ્થિતિ આ છે. બાંગ્લાદેશની પરિસ્થિતિ આગળના દિવસોમાં જો થોડી સુધરે, બાધી અને થાક્યા હોય તો થાક્યા પછી પરિસ્થિતિ જો થાળે પડે તો અવશ્ય આપણી ડુંગળીનો અહીંથી જથ્થો વધી શકે છે. પણ એ એક વાટ આપણે રાખી શકીએ, એક આશા રાખી શકીએ, અપેક્ષા રાખી શકીએ. ચોકસાઈ આપણે કોઈ પણ પ્રકારની ન નક્કી કરી શકીએ કે આપણે ત્યાંથી આવનારા દિવસોમાં જનારો ડુંગળીનો જથ્થો અવશ્ય વધશે. અત્યારે પરિસ્થિતિ આ પ્રમાણે છે. 60 થી લઈ અને 70 ગાડીની એવરેજ દરરોજની આપણે ત્યાંથી નિકાસ થઈ રહી છે. હવે બાકીની પરિસ્થિતિ આપણી પોતાની આપણા દેશના બજારની આગળના દિવસોમાં કેવું રૂપ લઈ શકે, તો આપણા પોતાના જરૂરિયાતના જથ્થામાં અત્યારે ઘટ ક્યાંય નથી. હવે આગળના દિવસોમાં વિશેષ પ્રમાણમાં મોટો જથ્થો બજારોમાં ન આવી જાય તો થોડું ઘણું પાછળ ગયેલું બજાર પણ અહીંયા સ્થિર થવાનો પ્રયાસ અવશ્ય કરે. પણ બજારમાં હજી આવનારા દિવસોમાં આવકો વધતી જ રહે, નિરંતર વધતી રહે અને થોડી વિશેષ પ્રમાણમાં વધતી રહે તો જેટલી આવકો વધતી જાય એટલું બજારમાં દબાણ ઊભું થતું જાય અને ઊભા થતા દબાણની સીધી અસર એટલે રોજે રોજ ભાવમાં ઘટાડો. એટલે આગળના દિવસોમાં પરિસ્થિતિ જે કાંઈ બનવાની હોય એ પરિસ્થિતિ ભાવોની આપણે જોઈએ તો સંપૂર્ણપણે આપણા તરફથી બજારમાં જતી ડુંગળીના જથ્થાની જે કાંઈ આવકો હોય એના આંકડા સાથે જોડાયેલી છે. નજીકના દિવસોમાં કદાચ વધારે પ્રમાણમાં જથ્થો ન આવી જાય તો હજી બજાર આની આ જગ્યાએ સ્થિર થવાનો પ્રયાસ કરતું રહેશે. પણ વિશેષ રૂપમાં જથ્થો આવવાની શરૂઆત બધા જ રાજ્યોમાંથી થઈ જાય તો અવશ્ય ભાવો પર દબાણ આવી શકે. હવે આવી પરિસ્થિતિ જ્યારે આવવાની હોય ત્યારે પણ હજી આપણા ઘણા બધા ખેડૂતો અને ખૂબ બધા ખેડૂતોની ડુંગળી ખેતરમાં પણ ઊભી છે. બધાની નીકળી ગઈ છે એવું તો છે નહીં. મોટાભાગની ડુંગળી હજી આપણી ખેતરોમાં ઊભી છે અને ખેતરોમાં ઉભેલી ડુંગળી માટે પાછળના દરેક એપિસોડમાં આપણે જે વાત કરી છે એ જ વાત આજે પણ કે આપણી ઉભેલી ડુંગળી જે કાંઈ છે એને ક્વોલિટી જેટલી સારી બનવા દઈશું એટલો જ બજારનો લાભ મળશે. અત્યારના વાતાવરણ પ્રમાણે ગભરાટમાં આવી જઈએ, અત્યારના વાતાવરણ પ્રમાણે આપણે થોડા ઉતાવળમાં આવી જઈએ અને ખેંચી લઈએ તો બને એવું કે આપણે ખેંચ્યા પછી બજારમાં 3 દિવસ 4 દિવસ કે 5 દિવસ હરાજીમાં પણ આપણો વારો ન આવે એટલો જથ્થો જો જમા થઈ ગયો હોય આપણા બધાના તરફથી તો આખરે અત્યારની ખેંચેલી ડુંગળી 5 દિવસ જાય ત્યાં ઘણી બધી નબળી દેખાવા માંડતી હોય છે. અને આ મુદ્દો આપણે સૌ ખેડૂતો સમજીએ છીએ અને તેથી આપણે સારામાં સારી ખેંચીને બજારમાં પહોંચાડ્યા પછી હરાજીમાં આપણો વારો આવે ત્યાં સુધીમાં આપણી ડુંગળીમાં કાંઈક ને કાંઈક નબળું તત્વ દાખલ થઈ ગયેલું હોય જેના કારણે આપણને મળવા લાયક જે ભાવ હોય એ પણ ન મળી શકે. આવી પરિસ્થિતિ આપણી સામે આવી શકે છે. એટલે આ પરિસ્થિતિ કમસે કમ ન આવે એટલું આપણે અવશ્ય કરી શકીએ. આપણે બજારને બદલી ન શકીએ, બજારને સુધારી ન શકીએ, પણ આપણી પોતાની ખેતરની જે ક્વોલિટી મળતી હોય આ ક્વોલિટીને આપણે અવશ્ય મેન્ટેન કરી શકીએ અને
મેન્ટેન કરેલી ક્વોલિટી, સારામાં સારી બનાવેલી ક્વોલિટી જો આપણે ઉપાડશું તો એને આપણે 5-15 દિવસ રોકવા ધારતા છું તો પણ રોકી શકશું, અને બજારમાં આપણે વેચવા માટે મૂકશું તો પણ ખરીદનાર માણસ જે છે એ ડુંગળીને માત્ર એ જ નજરથી સારી ગણતો હોય છે કે કઈ ડુંગળી કેટલા દિવસ સુધી સારામાં સારી સ્થિતિમાં ટકી રહી શકે તેમ છે. એટલે આપણી ડુંગળીનો જથ્થો માર્કેટિંગ યાર્ડમાં જાય તો પણ એની ગુણવત્તાના આધારે જ આપણે એની પાસેથી ભાવ મેળવી શકીશું, અને આપણા ઘરે આપણે 2 દિવસ કે 5 દિવસ 15 દિવસ સાચવવા માંગતા હોઈશું તો પણ સારી ક્વોલિટી આપણે ઉપાડી છે તો જ આપણે સાચવી શકીશું. નહીં તો જેવી ઝડપથી ખેતરમાંથી ઉપાડી હોય એવી ઝડપથી આપણે યાર્ડમાં પહોંચાડ્યા વિના છૂટક્યો નહીં હોય, અને યાર્ડમાં પહોંચાડ્યા પછી આપણા માલ પર આપણો કોઈ કબજો રહેતો નથી. યાર્ડમાં જ્યારે આપણો વારો આવે ત્યારે આપણે વેપાર કરી શકીએ. આપણે ખેંચવાનો નિર્ણય 1 દિવસ 2 દિવસ કે 5 દિવસ વહેલો કરી શકીએ, પણ બજારમાં હરાજીનો નિર્ણય આપણે કરી શકતા નથી. આટલું આપણે યાદ રાખીએ. બજારમાં હરાજીનો નિર્ણય એટલે બજારમાં આવેલો જથ્થો અને વેપારીઓની જરૂરિયાત, આ મુદ્દાઓના આધારે જ આપણો માલ બજારમાં પહોંચ્યા પછી નિર્ણાયક બની શકે છે. એટલે દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણી પાસે અત્યારે જે કાંઈ ખેતરમાં ઉભેલી આપણી ડુંગળીની ઉપજ હોય એના ઉપર આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે ડુંગળીની વર્તમાન પરિસ્થિતિ, નાજુક તબક્કામાં પહોંચી ગયેલું બજાર અને એ બજાર પછી આવનારા દિવસોમાં એકંદર સર્જાઈ શકતું વાતાવરણ, ઉભો થઈ શકતો માહોલ અને એનાથી સર્જાતી અસરની સંપૂર્ણ ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે, અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.